નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ઓનલી ઇશ્યુની અંદર. મિત્રો, બંગાળની ખાડીની અંદર વાવાઝોડાને લઈને મોટા ન્યૂઝ મળી રહ્યા છે. બંગાળની ખાડીની અંદર વાવાઝોડું બનશે. આ પહેલાં વાવાઝોડાનો ટ્રેક ખાસ કરીને મ્યાનમાર તરફ હતો, પરંતુ મિત્રો આ વાવાઝોડાનો ટ્રેક અંતે બદલાણો છે અને ખાસ કરીને આ વાવાઝોડાનો ટ્રેક છે આવી રીતે ભારત તરફ મિત્રો ફંટાય તેવી રીતે શક્યતા છે, જેને લઈને ભારતની અંદર વાવાઝોડાને કારણે મિત્રો ખાસ કરીને ભારે વરસાદ પડશે. જો કે આ વાવાઝોડું વધારે ઝડપ પકડે તેવી શક્યતા નથી, વધારે ઝડપથી ટકરાય અને ભારે તારાજી કરે એવી શક્યતા નથી, પરંતુ આ વાવાઝોડાને કારણે ભારેથી અતિ ભારે વરસાદ થશે. તો આજના વિડીયોમાં આપણે વાત કરશું વાવાઝોડાને લઈને તેમજ વાવણીને લઈને. ગુજરાતમાં ક્યારે વાવણી થશે તેમજ મિત્રો ખાસ કરીને આપણે એ પણ વાત કરશું કે ભારતની અંદર ચોમાસું જે 1 જૂને બેસતું હોય છે, તો કઈ તારીખે ચોમાસું બેસશે અને હાલ મિત્રો ચોમાસું ક્યાં પહોંચ્યું છે, આ તમામ માહિતી અને આજના દિવસનું વાતાવરણ કેવું રહેશે, ગરમીને લઈને પવનને લઈને શું આગાહી છે, તમામ માહિતીની વાત આજના વિડીયોમાં કરશું. તો મિત્રો આ વિડીયોને અંત સુધી જોજો, તેમજ મારી યુટ્યુબ ચેનલ ઓનલી ઇશ્યુ પર આપ નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, તેમજ મિત્રો આ વિડીયોને લાઈક કરી દેજો. તો ખાસ કરીને આજે છે 19 તારીખ અને 19 તારીખની વાત કરીએ તો ખાસ કરીને અગાઉ વરસાદને લઈને આગાહી કરવામાં આવી હતી, પરંતુ હાલ મિત્રો જોવા જઈએ તો એકદમ નીચલા લેવલે અહીંયા તમે જોઈશું એકદમ નીચલા લેવલે હિન્દ મહાસાગરની અંદર ખૂબ જ મોટા પ્રમાણની અંદર ભેજ સમાવેશ એટલે કે વાદળો છે એ ભેગા થઈ ગયા છે. અને આપ સૌ જાણો છો જ્યારે વાદળો ભેગા થાય છે ત્યારે એ મોટું સ્વરૂપ ધારણ કરતા હોય છે અને ભારે વરસાદ પડતા હોય છે. અને ચોમાસાની શરૂઆતમાં અને ચોમાસાના અંતની અંદરથી વાવાઝોડા વધારે ફૂંકાતા હોય છે. આ વર્ષે થોડોક અલનીનોની અસર છે, જેને લઈને વાવાઝોડાને લઈને મોટી આગાહી છે. હાલ મિત્રો 2 વાવાઝોડા બને એવી શક્યતા છે. હાલ મિત્રો બંગાળની ખાડીની અંદર વાવાઝોડું બનશે તેની 100% છે, પરંતુ અરબી સમુદ્રમાં પણ વાવાઝોડું બનવાને લઈને અપડેટ છે, પરંતુ હજુ બને તેવી શક્યતા નથી. પરંતુ આગામી સમયની અંદર 10 તારીખની આસપાસ એટલે કે જૂન મહિનાની શરૂઆતમાં બને તેવી શક્યતા છે. વરસાદની જો વાત કરવામાં આવે તો નીચલા લેવલે એકદમ મિત્રો વાતાવરણ અસ્થિર બનવાને કારણે તમામ ભેજ મિત્રો ત્યાં ખેંચાઈ જવાને કારણે ગુજરાતમાં આગામી અઠવાડિયા સુધી 7 દિવસ સુધી કોઈ વરસાદને લઈને આગાહી નથી. જો કે લોકલ સિસ્ટમને કારણે ક્યાંક એકલ દોકલ વિસ્તારમાં છે થોડોક હળવો વરસાદ પડી શકે, બાકી ક્યાંય મિત્રો ભારે વરસાદ પડે તેવી શક્યતા નથી, કારણ કે તમામ ભેજ છે મિત્રો આ વાવાઝોડા તરફ ખેંચાઈ રહ્યો છે. અહીંયા મિત્રો તમે જોઈ શકો છો ખાસ કરીને 21 તારીખની આસપાસ ધીમે ધીમે વાવાઝોડું આકાર લે છે. 22 તારીખની આસપાસ બંગાળની ખાડીની અંદર વાતાવરણ છે અસ્થિર બનશે અને લગભગ 23 તારીખના રોજ આ વાવાઝોડું છે પોતાના આકારની અંદર મિત્રો આવી જશે. અહીં તમે લાઈવ પણ જોઈ શકો છો. પહેલાં વાવાઝોડું જે હતું તેનો બનવાનો જે ટ્રેક હતો એ ખાસ કરીને આવી રીતે મ્યાનમાર તરફ હતો, એટલે કે ભારતને કોઈ ખતરો નહોતો, પણ તો અંતની અંદર આ વાવાઝોડાએ ટ્રેક બદલી અને ખાસ કરીને તે ભારત તરફ અને ઓડિશા અને આંધ્ર તરફ ફંટાય અને ત્યાંથી છે ગુજરાત સુધી આવે તેવી શક્યતા હાલ મિત્રો જોવાઈ રહી છે. અહીં તમે જોઈ શકો છો 24 તારીખની આસપાસ આ વાવાઝોડું છે એ પોતાનું ડીપ ડિપ્રેશનની અંદર એટલે કે સાયક્લોનની અંદર જઈ શકે છે. જો તેની ઝડપ છે 80-90ની આસપાસ જશે અથવા 100ની ઉપર જાય તો જ તેને નામ આપવામાં આવશે, બાકી તેને ટાઇફોન એટલે કે હળવું વાવાઝોડું છે, ટોપિકલ વાવાઝોડું છે એને કહેવામાં આવશે. તો તમે અહીંયા જોઈ શકો છો દરેક મેપ છે. આ સિવાય GFM નામનો જે મેપ છે મોડલ છે એ પણ મિત્રો વાવાઝોડાને લઈને મોટી અપડેટ આપે છે. તેના પ્રમાણે જોવા જોઈએ તો આ વાવાઝોડું છે ગુજરાત સુધી અસર કરે તેવી પણ શક્યતા છે. આ GFM મોડલ પ્રમાણે તમે જોઈ શકો છો આ વાવાઝોડાની અસર છે ગુજરાત સુધી જોવા મળી રહી છે, એટલે કે આ વાવાઝોડું ગુજરાત ઉપર આવી અને વિખેરાઈ જાય તેવી શક્યતા GSF મોડલ ઉપર થાય. જો કે આ મોડલની બહુ વિશ્વસનીય ઓછી છે. આપણે જે મોડલની વાત કરીએ છીએ ECMWF જે સૌથી વિશ્વની અંદર વિશ્વસનીય છે અને તેના દ્વારા મિત્રો તમે જોઈ શકો આ વાવાઝોડું છે ખાસ કરીને આંધ્ર અને ઓડિશાની અંદર ટકરાય તેવી શક્યતા છે. આ બાજુ જોવા જઈએ તો ગુજરાતની અંદર 27 તારીખ સુધી કોઈ વરસાદને લઈને આગાહી નથી. હા મિત્રો, હળવી અને લોકલ સિસ્ટમને કારણે પ્રી મોન્સૂન એક્ટિવિટી હવે ધીમે ધીમે તેજ થઈ જશે, જેને કારણે બપોર પછી ક્યાંક ક્યાંક વાદળા ખડા નીકળે જોવા મળે. સવારની અંદર હવે મિત્રો ઝાકળ આવવાનો શરૂ થાય અને ખાસ કરીને આમ તો જોવા જઈએ તો 1 તારીખથી આગાહી પણ છે. 1 તારીખથી ગુજરાતની અંદર પ્રી મોન્સૂન એક્ટિવિટીને કારણે જે વરસાદ છે એ જોરદાર
તેજ બની શકે છે। આ બાજુ હવામાન વિભાગ દ્વારા ખાસ કરીને જોવા જઈએ તો આંદોબાર અને નિકોબાર ટાપુ ઉપર સત્તાવાર રીતે 25 તારીખથી લઈને 26 તારીખ સુધીની અંદર ચોમાસાની જાહેરાત કરી શકે છે। કેરળની જો વાત કરવામાં આવે તો કેરળની અંદર ચોમાસા બેસવાને લઈને મિત્રો ખાસ કરીને પૂર્વ તૈયારી એટલે કે દરેક એના જે નોર્મ્સ હોય છે પૂરા થાય છે, કારણ કે વરસાદ આવવાની સાથે જ મિત્રો ચોમાસું બેસી ગયું એવું જાહેરાત નથી થતું। દરિયાની અંદર મિત્રો ખાસ કરીને વાદળોનું પ્રમાણ, હવાની અંદર રહેલો ભેજ, પવનોની દિશા અને વરસાદ કેટલો પડી રહ્યો છે, સતત મિત્રો 2-3 દિવસ સુધી વરસાદ પડવો જોઈએ, આ તમામ નોર્મ્સ પૂરા થાય ત્યારે મિત્રો ભારતીય હવામાન વિભાગ છે કેરળની અંદર ચોમાસા બેસવાની જાહેરાત કરતા હોય છે। તો હાલ મિત્રો વિપુલ પ્રમાણની અંદર ભેજ આવી રહ્યો છે, વાવાઝોડું પણ બની રહ્યું છે। તો આ તમામ નોર્મ્સ પૂરા થતાં લાગે છે કે 1 તારીખની આસપાસ અથવા 28-29 તારીખની આસપાસ છે ચોમાસું બેસી શકે તેવી પૂરેપૂરી શક્યતા હાલ મિત્રો જોવાઈ રહી છે। આ બાજુ અરબી સમુદ્રની અંદર પણ વાવાઝોડું બને તેવી શક્યતા છે। અગાઉ પણ જોયું કે જ્યાં જ્યાં મિત્રો આવો ભેજ જમા થતો હોય છે ત્યાં વાવાઝોડા બનતા હોય છે અને નીચલા લેવલેથી પણ તમે જોઈ શકો છો ખૂબ જ મોટા માત્રાની અંદર ભેજ આવી રહ્યો છે અને આ તમામ ભેજ મિત્રો આગળ આવવાને કારણે ખાસ કરીને વાવાઝોડું બની શકે છે અને ગુજરાતની અંદર ચોમાસું જામી શકે છે। પરંતુ આપણે અગાઉ પણ આગાહીઓ કરી છે કે અલ નીનોની અસરને કારણે શરૂઆતના 2 મહિના જૂન અને જુલાઈ મહિનામાં અનિયમિત અને અનિશ્ચિત વરસાદ જોવા મળી શકે છે। ત્યારબાદ ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિના 2 મહિના ભરપૂર રહે તેવી શક્યતા રહેલી છે। આ બાજુ પવનની ઝડપ જોઈ લેવી, પવનની ઝડપ છે કેવી રહેવાની છે અને ત્યારબાદ ગરમીની આપણે વાત કરી દઈએ તો અહીંયા તમે સ્પષ્ટ જોઈ શકો છો પવનની ઝડપ છે નોર્મલ કરતાં છે કંઈક વધારે રહેવાની છે। અહીં તમે જોઈ શકો 40થી લઈને 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે। આગામી સમયની અંદર આ જ પવનની ઝડપ છે એ વધી શકે છે। અહીંયા તમે જોઈ શકો છો એવરેજ જે રેડ કલરનો ભાગ છે જે એવરેજ જે પવનની ઝડપ હોય તેના કરતાં વધારે ઝડપ છે। આમ તો જોવા જઈએ તો જે હવે ચોમાસાની સિઝન શરૂ થઈ ગઈ છે, પશ્ચિમના પવન ફૂંકાઈ રહ્યા છે, ધીમે ધીમે નૈઋત્યના પવન શરૂ થઈ જશે અને નૈઋત્યના પવન શરૂ થઈ જવાની સાથે ગુજરાતની અંદર સત્તાવાર રીતે ચોમાસાની છે જાહેરાત કરવામાં આવશે। તો અહીંયા તમે સ્પષ્ટ જોઈ શકો છો ખાસ કરીને પવનની દિશા છે નોર્મલ કરતાં વધારે રહેવાની છે। તાપમાનની વાત કરીએ તો અહીં મિત્રો તમે તાપમાનનું પણ ખાસ કરીને જોઈ શકો છો। તો અહીં તમે લાઈવ જોઈ શકો છો આગામી સમયમાં ગરમીને લઈને રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। અહીં તમે જોઈ શકો અમદાવાદ અને વડોદરાની અંદર 46 ડિગ્રી સુધી તાપમાન, આજના દિવસનું તાપમાન 46 ડિગ્રી સુધી જઈ શકે। આ સિવાય હળવદ, રાજકોટ, જુનાગઢ, ભાવનગર, સૌરાષ્ટ્રની અંદર 43થી લઈને 44 ડિગ્રી, એટલે કે ખાસ કરીને ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતના મહેસાણા, અમદાવાદ, ગાંધીનગરના ભાગો છે, અમદાવાદ છે, વડોદરાના ભાગો છે, આ ભાગોની અંદર 46 ડિગ્રી સુધી તાપમાન જઈ શકે, એટલે કે ભારે ગરમીના એ મિત્રો સંકેત છે। વરસાદને લઈને કોઈ આગાહી નથી, જેને લઈને ગરમી છે આગામી સમયની અંદર ભૂક્કા કાઢશે। 3 થી 4 દિવસ મિત્રો ખાસ કરીને ગરમીને લઈને આગાહી છે। અહીંયા તમે 21 તારીખનો મેપ પણ જોઈ શકો છો। 21 તારીખે પણ હળવદ, મહેસાણા, અમદાવાદ, વડોદરા, ભાવનગરની અંદર 44-45 ડિગ્રી સુધી તાપમાન અને રાજકોટ, જુનાગઢની અંદર 43 ડિગ્રી સુધી તાપમાન, એટલે કે ભારે ગરમી અને ખાસ કરીને બફારો જોવા મળશે। 22 તારીખે પણ 46 ડિગ્રી સુધી હાઈ, 23 તારીખે પણ તમે જોઈ શકો છો 45 ડિગ્રી, 24 તારીખે પણ તમે જોઈ શકો છો 45 ડિગ્રી સુધી તાપમાન છે એ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતની અંદર જોવા મળી શકે છે। 25 તારીખે પણ સૌરાષ્ટ્રની અંદર તેજ પવન ફૂંકાવાને કારણે રાહત છે, પરંતુ મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતની અંદર ભારે ગરમી છે જોવા મળશે। જ્યાં સુધી વાવણી લાયક વરસાદ નહીં થાય ત્યાં સુધી આ તાપમાન છે એ રહેવાનું છે। પવનની દિશા જ્યાં સુધી નૈઋત્યની ન થાય, પવનોની દિશા નૈઋત્યની નહીં થાય, માવઠીયો વરસાદ શરૂ નહીં થાય ત્યાં સુધી મિત્રો આદરનો વરસાદ નહીં થાય ત્યાં સુધી તાપમાન છે હંમેશા ઊંચું રહેવાનું છે। તો ખાસ કરીને આગામી હવે મે મહિનાના અંતની અંદર હવે લોકોએ ગરમી માટે તૈયાર રહેવું પડશે। વરસાદને લઈને કોઈ આગાહી નથી। હા મિત્રો, વાવાઝોડું બની રહ્યું છે તો વાવાઝોડાને લઈને મિત્રો જરૂરથી મિત્રો ફાયદો થશે, એટલે કે ગરમીની અંદર રાહત મળશે। પરંતુ હાલ તો જોવા જઈએ તો વાવાઝોડું છે એ ખાસ કરીને બંગાળની ખાડીમાં બનેલું છે। ધીમે ધીમે જે ગુજરાત તરફ ભેજ આવવાને કારણે, અરબી સમુદ્રનો ભેજ આવવાને કારણે 1 તારીખની આસપાસ ખાસ કરીને વરસાદ જોવા મળી શકે છે। ત્યાં સુધી લોકો ગરમીથી ત્રાહિમામ પોકારી જાય તેવી શક્યતા રહેલી છે। તો આજના વિડીયોમાં આટલું જ। વધુ વિડીયો જોવા માટે મારી યુટ્યુબ ચેનલ ઓનલી યુને સબસ્ક્રાઈબ કરી દેજો, તેમજ મિત્રો આ વિડીયોને લાઇક કરી દેજો। અસ્તુ, જય હિન્દ, જય ભારત।